પિતૃપક્ષની અમાસનું મહત્વ સૌથી વધારે છે, કારણ કે આ દિવસે જાણીએ કે અજાણતા પિતૃઓ માટે શ્રાદ્ધ અને ધૂપ તપ કરવામાં આવે છે. જે લોકોના મૃત્યુની તિથિ ખબર નથી અને જેમની શ્રાદ્ધ વિધિ પિતૃપક્ષમાં ભૂલાઈ ગઈ છે, તે તમામ પિતૃઓ માટે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા ધૂપ ધ્યાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે, જે લોકોના પિતૃદેવો સંતુષ્ટ નથી હોતા તે લોકોને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈ પણ કાર્યમાં સફળતા સરળતાથી મળતી નથી. પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવું અવશ્ય જરૂરી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું અમાસના દિવસે પિતૃઓનું ધૂપ ધ્યાન કેવી રીતે કરવું. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. અમાસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન અને પૂજા કરો. આ પછી પિતૃઓ માટે શુદ્ધ સાત્વિક ભોજન તૈયાર કરો. ખીરપૂરી બનાવી શકો છો, પણ તમે જ્યાં ધ્યાન કરવા માંગો છો તે સ્થાનને ગાયના છાણથી અવશ્ય લીપી લેવું. તેમજ ગંગાજળનો છંટકાવ કરો. ગાયના છાણમાંથી બનેલા છાણાને પ્રગટાવો અને જ્યારે છાણા અંગારામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ, ઘી, ખીરપૂરી અર્પણ કરો. તમારા પૂર્વજોનું ધ્યાન કરતા રહો. પછી હથેળીમાં પાણી લઈને પિતૃઓને અર્પણ કરો. તેમજ જો તમે ઈચ્છો તો બ્રાહ્મણની મદદથી ધૂપ ધ્યાન પણ કરી શકો છો. આમ કરવાથી તમે યોગ્ય રીતે ધ્યાન કરી શકશો. શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણને દાન આપો અને ભરપેટ જમાડો. આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે પ્રસન્ન હો તો ભાદરવા વદ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા છે. તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે અને અધોગતિને પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તેનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. હવે આ કથા સાવધાન થઈ સાંભળો. પણ એ પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. પૂર્વે સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો. તે પુત્ર પૌત્રના પરિવારવાળો, ધન ધાન્યની સમૃદ્ધિવાળો, વિષ્ણુ ભક્તિ અને પારાયણમાં ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો. તે સતત આત્મજ્ઞાનના વિચારમાં અને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો. એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો. એ વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા. ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અધ્ય વગેરેથી પૂજા કરી આસન ઉપર બેસાડ્યા. પછી મુનિરાજ નારદજીને પૂછવા લાગ્યા, હે રાજેન્દ્ર, તમારું રાજ્ય સઘળી રીતે કુશળ છે ને? તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને? વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ તો કરો છો ને? એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા, હે મુનિરાજ, આપની કૃપાથી મારું સઘળું કુશળ છે. આપના દર્શનથી મારા સઘળા યજ્ઞો સફળ થયા. હે મહારાજ, કૃપા કરીને કહો, આપનું પધારવાનું શા કારણથી છે? એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા, હે રાજ શાર્દુલ, આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો. એક દિવસ હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી અને મને ઉત્તમ આસન પર બેસાડ્યો. પછી ધર્મિષ્ઠ, સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર એવા તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજાની સભામાં તેમની સેવા કરતા જોવા મળ્યા. તેણે મારી સાથે એક સંદેશો કહેડાવ્યો છે, તે સાંભળો. તેણે મને કહ્યું છે, હે મુનિરાજ, મહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે. તેમને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પાપથી યમલોકમાં નિવાસ થયો છે, માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી તેનો ઉદ્ધાર કરે. હે રાજન, આટલું તમારા પિતાશ્રીએ મને કહેલું છે. એ કહેવા હું તમારી પાસે આવ્યો છું. માટે હે રાજન, ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં, કયા દિવસે, કેવી રીતે કરવું એ સઘળું આપ મને કૃપા કરીને કહો.
નારદજીએ કહ્યું, હે રાજન, ભાદરવા વદી દસમીના દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું, પછી મધ્યાહને ફરીથી નદી વગેરેમાં કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા, શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું, પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું, પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાંતણ કરી મુખ ધોવું, પછી મનમાં નારાયણનું સ્મરણ કરી, હે કેશવ, હું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારનો ભોગ ભોગવીશ નહીં, તમે મારું રક્ષણ કરો, આટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો. પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામ પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નૈવેદ્ય સૂંઘી ગાયને આપી દેવું. પછી ચંદન, ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા. રાજન, આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે. પછી રાજાએ પોતાના પરિવાર, નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા. હે યુધિષ્ઠિર, મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય તમારી સામે કહી સંભળાવ્યું. જે આ કથા સાંભળે છે, પાઠ કરે છે, તે વૈકુંઠ ધામને પામે છે. આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભાદરવા વદ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી. મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનુશાસન પર્વમાં શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો કે હે પિતામહ, શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રાદ્ધ શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે છે. સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી. શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિલોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી, પિતૃઓને પિંડદાન દ્વારા શ્રાદ્ધ આપી શકાશે. એ પછી મૃત્યુલોકમાં સૌ પ્રથમ પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું. ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ મળે છે. જેમ કે ભાદરવા માસમાં આખો મહિનો, જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ અમાસનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે. તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે. એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી કાગવાસ નાખવાનો મહિમા છે. અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તૃપ્ત થાય એના માટે આ ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે. પિતૃઓના માધ્યમથી પક્ષીઓ પણ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એક એવો મત છે, માન્યતા છે કે કાગડાની ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું પણ મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભીને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે. આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં કયા કયા કર્મો કરવા? તો ક્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્યારેય કંકાસ કરવું નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરીએ તો આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને જીવનને કૃતાર્થ કરી શકીએ. ધર્મસિંધુમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. આમ શ્રાદ્ધ કરીએ તો પિતૃઓને આપણે સાચું તર્પણ કરી શકીએ અને શ્રદ્ધાયુક્ત શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ખુશ થાય છે.